જૂનાગઢમાં 11મી ફેબ્રુઆરીથી શરૂ થનાર મહાશિવરાત્રિના મેળાની પૂર્વ તૈયારીઓ અંતર્ગત રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી તથા સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ગિરનારી દરવાજાથી ભવનાથ મંદિર સુધી સમગ્ર રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું હતું। મંત્રીશ્રીઓએ ભાવિકોને કેન્દ્રમાં રાખીને પીવાના પાણી, આરોગ્ય, પરિવહન સેવા, ટ્રાફિક નિયમન તેમજ લાઇટિંગ અને ડેકોરેશન સહિતની સુવિધાઓનું સ્થળ પરથી જ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ દરમિયાન મહાશિવરાત્રિના પર્વ આનંદ ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાય તે માટે વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી। રૂટ નિરીક્ષણમાં મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મિની કુંભનું આયોજન ગુજરાત સરકાર દ્વારા ખૂબ ભવ્ય રીતે ભવનાથની તળેટીમાં કરવામાં આવ્યું છે। ખાસ કરીને સંતોની ભૂમિ છે। આ ભૂમિની અંદર જ્યારે મિની કુંભ થતો હોય ત્યારે તમામ ધર્મપ્રેમી જનતાને આહ્વાન કરું છું કે આમની અંદર ભક્તિમય વાતાવરણની અંદર રંગે રંગાવવા માટે આપણે બધાએ સાથે મળીને ભવનાથ મેળાની અંદર મહાવદ નોમથી મહાવદ તેરસ દરમિયાન એટલે કે તારીખ 11થી 15મી દરમિયાન આ ગિરનારની ગોદમાં આ સંત શુરા અને સાવજની આ ભૂમિ પર મહાશિવરાત્રિના પર્વનું એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। આ આયોજનના ભાગરૂપે આજે વ્યવસ્થાની બેઠક પણ થઈ ગઈ અને આ જે મહાશિવરાત્રિ પર્વ છે એ સમગ્ર વિશ્વમાં એક મિની કુંભ તરીકે ઉજવાઈ રહ્યો છે। ત્યારે ભક્તિના આ જે પર્વ છે એમાં હું સમગ્ર જનતાને આહ્વાન કરું છું કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આ ભવનાથ મહાદેવના દર્શને આવો અને આ ભવનાથના મેળામાં, આ મહાશિવરાત્રિના મેળામાં આપ સૌ જોડાય।